क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ટ્રેન્ટ લોઅર સર્કિટ 10% લોક થઈ ગયો છે. ટાટા ગ્રુપની ટાટા સ્ટીલ 10% નીચે લોક થઈ ચૂક્યો છે. ટાટા મોટર્સ અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ લોઅર સર્કિટ પર આવવાની કોશિશમાં. હું યાદ અપાવીશ, આ કોવિડ સમયના ભાવ તમને હવે ટાટા મોટર્સમાં ફરી એકવાર આવવાની શરૂઆત થઈ ચૂકી છે. હિન્દાલ્કો મેટલની મેં તમને વાત કરી, રાઈટ. ટાટા સ્ટીલ ઓલમોસ્ટ 10% પર, હિન્દાલ્કો તમને જોવા મળી રહ્યો છે 8.9% પર ઘટાડો. આઈટીમાંથી ઇન્ફોસિસ, HCL ટેક બંને 8.8% નીચે છે. ટેક મહિન્દ્રા 8% નીચે છે. ONGC 7% નીચે છે. નિફ્ટીનો એકમાત્ર સ્ટોક લીલા નિશાનમાં, વિચારો આવા માર્કેટમાં છે, દેટ ઇઝ ભારતી એરટેલ. ભારતી એરટેલ અત્યારે ડેઝ લો બન્યા હતા તમારા 1712ના 1774 પર સ્ટોક બહુ સરસ રીતે માર્કેટને ડિફેન્ડ કરવાની કોશિશ કરી રહ્યો છે. પછી આવો તમે અપોલો હોસ્પિટલ 1.5% જ માત્ર ઘટાડો. પાવર ગ્રીડ 2% ઘટાડો. ICICI બેંક આપણો જોઈ લો 2.25% નીચે. HUL 2% નીચે. સર, ICICI બેંક પહેલાં તો મારે ડિસ્કસ કરવો જોઈએ તમારા સાથે, બિકોઝ માર્કેટને બચાવવાની કોશિશમાં સૌથી ઓછો ઘટાડો 2.25% ઘટાડા આસપાસ. ICICI બેંકના ચાર્ટ્સ કેવા લાગે તમને? ડેફિનેટલી મેં આપણે વાત કરી એમ કે પ્રાઇવેટ સેક્ટર બેન્ક્સમાં આ બેન્ક્સ બહુ જ પસંદ છે, અને રિસેન્ટલી જે રેલી આવી એમાં ICICI બેંકનો બહુ જ મોટો ફાળો હતો. જો તમે ચાર્ટ ઉપર બી જોશો ને તો 20 EMAની નીચે આજે ઓપન થયો અને એની ઉપર આવવાનો કન્ટિન્યુઅસ ટ્રાય કરી રહ્યો છે. સો ચાર્ટ એકલો ક્લીન છે, અને જો આ લેવલ સસ્ટેન થઈ જાય, નેક્સ્ટ સપોર્ટ એરિયા 1280 રૂપિયા આજુબાજુનો સપોર્ટ એરિયા છે, અને અહીંયાથી બહુ જ નજીક છે. તો હું એવું કહી શકું કે જો માર્કેટમાં કોઈને પોઝિશન લેવી હોય આજના માર્કેટમાં, તો ICICI બેંક એ બહુ જ સારો ચોઇસ હોઈ શકે છે. 1280ના SL સાથે તમે એને ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટ માટે કન્સિડર કરી શકો છો. અને જો માર્કેટ રિકવર થશે તો આ જ સ્ટોક્સ છે, આ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં અને HDFC બેંક છે, આના સિવાય એ સૌથી પહેલાં રિકવર થશે. સેમ એઝ વેલ NBFCમાં બજાજ ફાઇનાન્સ બી બહુ જ સારો લાગી રહ્યો છે. તમે જુઓ રિસેન્ટલી એના જે EUMના ડેટા આવ્યા, અને એ બધા ડેટા પછી બી આજે 50 EMAની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. તો આ બધા જે સ્ટોક્સ છે ને, એ જ સ્ટોક મોટી રિકવરી આપશે. જો તમારે ખરેખર માર્કેટમાં ઇન્વેસ્ટેડ રહેવું હોય અને ખરેખર માર્કેટમાં આ ડાઉન સાઇડનો ફાયદો લેવો હોય, તો આઈ થિંક ICICI બેંક, HDFC બેંક, બજાજ ફાઇનાન્સ આ પ્રિફર્ડ ચોઇસ હોય છે.